પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનસિક રીતે હતાશ મહિલાનું તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતી વડોદરા શહેર શી ટીમ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાનાઓની સૂચનાથી નોડલ અધિકારી શી ટીમ અને મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએન પરમારનાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ખાતે મહિલાઓ તથા બાળકો અને સિનિયર સિટીઝનની મદદ માટે અવિરતપણે શી ટીમ કાર્યરત છે। જે અનુસંધાને તારીખ 6 એપ્રિલ 2024ના રોજ પોલીસ ભવન ખાતે એક મહિલા અરજદાર આવ્યા જેઓ માનસિક રીતે હતાશ હોય અને પોતાનું નામ કે સરનામું ચોક્કસ રીતે જણાવી શકેલ ન હોય તેમજ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કારણોસર માનસિક રીતે હતાશ જણાતા હોય ત્યારે તેમને શી ટીમ કચેરી ખાતે લાવી શી ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કાઉન્સેલિંગ કરતા તેમને પોતાનો પરિચય આપી શક્યા ન હોય તેમજ તેમને માનસિક રીતે અસ્વસ્થ જણાઈ આવતા તેમને શી ટીમ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા જ્યાં માનસિક રોગ નિષ્ણાતો દ્વારા મહિલાનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેમજ વડોદરા શહેર પોલીસ દ્વારા પોતાના હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસ તેમજ સોશિયલ મીડિયા મારફતે તજવીજ કરાતા તે પહેલા વાસના ભાયલી વડોદરા ખાતેના રહેવાસી હોવાનું જણાઈ આવતા તે મહિલાના પરિવારજનો સાથે સંપર્ક કરતા તેમનો પરિવાર આવી જતા મહિલાનું તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેર શી ટીમ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।